અરે તમે હજુ જાગો છો? હા આવો આ ઘરના મહારાણી, આવો, તમારું આ ઘરમાં સ્વાગત છે. આટલી સારી રીતે સ્વાગત કેમ કરો છો? આવું તો લગ્ન કરીને આવી ત્યારે નહોતું કર્યું. હા, અત્યારે મન થયું એટલે કહી દીધું. સારું, ચલો હવે તો મન થયું આટલા વર્ષ પછી જ. તને સારું કહેવાનું મન નથી થયું. આ તારા કામ આવ્યા છે ને એટલે તને કટાક્ષથી કહું છું. હા, કોઈ ટાઈમ છે? હા, ઘડિયાળમાં જો. જોયું. શું કરું જોઈને બોલો. શું કરું એમ? તું ક્યારે ગઈ હતી? અમે લોકો જ્યારે ઓફિસે જતા હતા ને ત્યારે ગઈ હતી. તો અને અત્યારે આવે છે. કંઈક તો શરમ રાખ. તું આ ઘરની વહુ છે, દીકરી નહીં. અને એક સ્ત્રી પણ છે. ના ના ના, તમે ભૂલી ગયા કે શું? આ તમારા મમ્મી મારા ઘરે આવ્યા હતા જ્યારે માગું લઈને, ત્યારે શું વાત થઈ હતી કે તમારી દીકરીને અમારા ઘરની દીકરી બનાવીને રાખશું. તો હું દીકરી બનીને રહું છું, એમાં ખોટું શું છે? હા, તે દીકરી બનવાની ના નથી પાડતો. હા તો ઠીક છે, સૂઈ જાવ ને હવે. શું સૂઈ જાવ? તો જાગો. અરે વાત સાંભળીશ મારી પૂરી. ના. રાતના 8-9 વાગે તું ઘરે આવે છે અને હું પૂછું છું તો સરખો જવાબ પણ નથી આપતી અને કહે છે કે સૂઈ જાવ. 8-9 વાગે આવું છું, કોઈ રાતના 12 વાગે નથી આવી હું ઘરે. તો આટલા બધા બૂમા બૂમ કરો છો. મમ્મી સાંભળશે તો કેવું લાગશે કે આ બે માણસ ઝઘડો કરે છે? શાંતિથી સૂઈ જાવ ને હવે. હા, તો કામ એવા ન કરો. કામ એવા કરશો તો ઝઘડો થશે જ ને. અને આમ પણ એક વાત કહેતો મને, તું આ ઘરની મોટી વહુ છે. આ ઘરની બધી જવાબદારી તારી ઉપર આવે છે. તો બધા કામ તમે લોકો મમ્મીને સોંપી અને શું કામ નીકળી જાઓ છો? મને તો એ નથી સમજાતું કે હું આ ઘરની મોટી વહુ છું કે પછી 50-60 વર્ષની કોઈ ડોશી છું. આ ઘરની જવાબદારી તારી છે, જવાબદારી મમ્મીની છે, મારી નથી. હજુ મારી ઉંમર નાની છે. શાંતિથી મને મોજ શોખ કરવા દો ને. અરે વાહ! આ ઘરની ચાવી લેવાની વાત આવે, કોઈ હક ભોગવવાની વાત આવે ત્યારે તો તને તારું મોટાપણું યાદ આવી જાય છે. તો આ ઘરની જવાબદારી લેવામાં કેમ મોટપ નથી યાદ આવતી? જેઠાણી છું ને એટલા માટે. હા, અને હક એમાં શું મેં હક લઈ લીધો? અને શું આપી શું દીધું છે તમે અને તમારા મમ્મીએ મને અત્યાર સુધી? જો કાઇન્ડ યોર ઇન્ફોર્મેશન. તને ખબર ના હોય ને તો કહી દઉં. જ્યારથી તું પરણીને આ ઘરમાં આવી છે ને ત્યારથી તિજોરીની ચાવી તને આપી દીધી છે મમ્મીએ. તો મોટું એહસાન થઈ ગયું. એશનની વાત નથી. જો કોઈ વ્યક્તિએ તમને જવાબદારી સોંપી હોય ને તો એ નિભાવતા શીખો. એ છે ને, એક કામ કરો, આ બધી જ સલાહ તમારી જે આ ઘરની નાની વહુ છે ને એને આપો. જ્યારે એ જવાબદારી ઉઠાવશે ત્યારે હું ઉઠાવીશ, એ પહેલા નહીં. એને બધું કરવાનું, હરવાનું, ફરવાનું, મોજ મજા. હનીમૂન પર ક્યાં લઈને ગયા હતા એને? બોલો ને. અને તમે મને ક્યાંય નથી લઈ ગયા અત્યાર સુધીમાં. તેનો વાત કરવાનો. હા, હા, કાલની આવેલીનો વાત કરવાનો. કરીશ. અને હવે તો બધી વાતનો વાદ કરીશ. પોતે પાર્લરમાં જાય, ચાપલી, બધું એને જે કરવું હોય એ કરવાની છૂટ. ઘરમાં કામ નહીં કરવાનું, નાની વહુ છે. કે પ્રસંગમાં નહીં જવાનું, નાની વહુ છે. વ્યવહારમાં નહીં જવાનું, નાની વહુ છે. અને મોટી વહુને ક્યાંય ફરવા નહીં જવાનું, કોઈ મોજ શોખ નહીં કરવાના. એવું કોણે લખી દીધું છે? અરે જો એ હજી- નથી જોવું, અરે વાત તો સમજ. નથી સાંભળવી, એક મિનિટ. નથી મારે 1 મિનિટ દેવી. શું કામ આવું કરે? એવું જ કરીશ. કીધું ને એકવાર. સૂઈ જાઓ અને સુવા દો. આખો દિવસ બસ મને બબડ 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 કરવું છે મા દીકરાને. એમ નહીં કે પેલી આવી છે ને નવી વહુ એને શીખડાવે કંઈક. નહીં, એને તો ચડાવો, હજુ માથે ચડાવો, પછી તમારા માથે ચડીને છાણા થાપશે. અને છે ને હવે મને બોલાવતા નહીં ને મારી પાસે આવતાય નહીં. અરે ગોપી, નથી સાંભળવું. તું તો સમજુ છે. કીધું ને મેં, નથી સમજુ હું. શું કામ આવું કરે છે મારી સાથે? તું મને નહીં સમજે તો કોણ સમજશે? હું નહીં સમજુ. બીજા કોઈને સમજવું હોય ને તો સમજે, બાકી તેલ લેવા જાય. કરો બધા પોતપોતાની મનમાની કરો આ ઘરમાં. મારી તો કોઈને પડી જ નથી. એમ નથી થતું કે હા પતિ બિચારો થાક્યો હાર્યો ઘરે આવે છે તો એને થોડીક મદદ કરીએ એમની સાથે. ઇમોશનલ બ્લેકમેલ કરતા નહીં મારી સાથે, કહી દઉં છું હા, સારું. હંમેશાની જેમ. સૂઈ જાતું. બસ આવીને એક જ કામ છે, આખો દિવસ કામ કર્યા કરવાનું ને ઘરે આવીને તારી સાથે મહાભારત કરવાની. આ જ્યારથી નાની બહુ પરણીના ઘરમાં આવી છે ને ત્યારથી મહાભારત ચાલુ થઈ ગઈ છે. આ શાંતિ નથી લેવા દેતી. ઘરને તો યુદ્ધનું મેદાન બનાવી દીધું છે. આ સંગ્રામ લડવા જતા હોય ને એવું ફીલ થાય છે. સાંભળે છે ને તું મારી વાત? હોય હા, તો સાચે સૂઈ ગઈ. ગોપી, 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 ગોપી. ગઈ ગાડી ગેરમાં. તો શું કરું ને એ સમજાતું નથી મને તો. અરે અશોક, ઊભા.
ક્યાં જાવું છે? ઉભા રહ્યો. ક્યાં જાઓ છો? ક્યાં જાતો હોવ? આમ જોવો ને, આજે તો વહેલા તમે તૈયાર થઈ ગયા, તોય ફટાફટ જાવું છે. ચલો ને બહાર શોપિંગ કરવા જઈએ. આજે એક દિવસનો તો સવાલ છે. અરે બસ ઉભા રહ્યો. જ્યારે હોય ત્યારે અમે બે પતિ પત્ની વાત કરતા હોય, તમે કેમ વચ્ચે ઊભા જ હોય? હે, આ એક ઘરમાં રહેતા હોય ને સ્વીટી, તો એકબીજાની વાતો સંભળાઈ જાય, એમાં કોઈ મોટી વાત નથી. આપણે તો વળી બહુ બધી વાતો સાંભળવી. એ અમે તો કોઈ દિવસ તમારા આમ રૂમમાં આમ બહાર કાન કરવા ન આવ્યા. હા, કેમ કે અમે વાત રૂમમાં કરીએ છીએ અને તમે હંમેશા અહીંયા આવીને જ વાત કરો છો. રૂમમાં તમારે ઓછો સમય હોય છે કે અહીંયા આવીને ગપ્પા મારતા હોય છો? આ તમને સંભળાવવા માટે મારે અહીંયા આવવું પડે ને ભાભી, નહીંતર તમારે ખોટા દાદરા ચડવા, છેક ધક્કો કરવો. અને તને શોખ છે ને સાંભળવાનો, એટલે જ હું સાંભળું છું. તમે થોડીક વાર શાંતિ રાખશો? આખો દિવસ તમારી સાથે જીભા છોડી જ કરવાની છે. આમની યાર પતાવી લઉં પેલા. હા, પતાવી લે. ચાલ, ઊભા જ રહેશો ને આપણે? સાંભળો હો, કાન અહીંયા રાખજો. અને તમને હું શું કહું છું, આજે એક દિવસ એલા થોડા કામ રહ્યો ને, કાને વચ્ચે ને ડાચું વચ્ચે લાવો છો. ઘડિયાળ તો જોવા દો. આ જો વહેલા તૈયાર થઈ ગયા છો, તો મને છે ને શોપિંગ કરવા જાવું છે. શોપિંગ લઈ જાવ ને. અરે શોપિંગ ની ક્યાં કરશો? હા, તને ખબર છે મારે ઓફિસે કામે જવાનું હોય અને હવે દરરોજ મારે વહેલું જ જવાનું છે. આ તારા ગળામાં જે મંગળસૂત્ર છે ને, હા, એનો આજે હપ્તા ચાલુ છે. કાલે જ ફોન આવ્યો હતો. લે, હપ્તે તો મંગળસૂત્ર લ્યો છો, પણ અશોકભાઈ, આવા હપ્તે મંગળસૂત્ર લેવા એના કરતા ડોક ખાલી રે મારી જેમ તો શું વાંધો છે? આ તમારા ભાઈ કેટલું કમાય છે, તોય તે મને મંગળસૂત્ર લઈ દે છે નહીં? કારણ કે અમને હપ્તે લેવું ગમે જ નહીં. અરે હપ્તે તો હપ્તે, ગળામાં પહેરેલું તો છે. અહીંયા તો 50,000 કોકનો પગાર હોય ને, તો આ ડોક તો ખાલી ની ખાલી જ હોય. જો ભાભી, હવે શાંતિ રાખો તો થોડીક વાર. પાછા વચ્ચે ડબકી પડ્યા. મારી વાત સાંભળ તું. મારે છે ને તું શોપિંગ કરી આવી, તાર પૈસા જોતા હોય ને મને કહેજે, એટલે હું તને આપી દઈ. પણ મને છે ને કામ પર જવા દે. તમારી તો આ દર અશોકભાઈ, આ ઘરનું લાઇટ બિલ આવ્યું છે, એને પૈસા પછી આપજો. બા વાત કરતા હતા કે લાઇટ બિલ ભરવાનું છે. ઉભા રહ્યો. લાઇટ બિલ આવ્યું છે તો 50,000 માંથી 5,000 એમાં જતા રહેશે ને, તો કઈ થઈ નહીં જાય. શું કામ? બધા પૈસા કઈ તારા ભાઈ જ આપે? તમારે શું કરવાનું છે? તો આ મંગળસૂત્ર લેવાનું ફેલ ફતુર કરવા નહીં? એ દઈ દેજો અમને 500 રૂપિયા. એટલે છે ને 500? આ એસી આપણે બાળીએ છીએ, આખો દિવસ પંખા લાઈટ ચાલુ રાખી છીએ, 5,000 રૂપિયાનું બિલ આવ્યું છે, 500 નહીં તો અશોકભાઈ. આપણે વાપરો જ છો. આ તો છે ને શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, જ્યારે હોય ત્યારે આમ એસી ફૂલનું ફૂલ, એસી ફૂલનું ફૂલ. મારી વાત સાંભળ તું છે ને હવે આ ખરીદી બરીદી બધું બંધ કર, એટલે લાઇટ બિલ ભરાય. આપણે કઈ ભરવાનું નથી થતું. આ તમે છે ને ઉભા. વાહ, જો મોઢું ખીલી ગયું, આમ કમળ જેમ ખીલી ગયું. મજા આવી ગઈ ને? અમારું શોપિંગ નું અટકાયું એટલે મજા આવી ને? જાઓ, ત્યાં નથી જવાની. હપ્તાવાળું મંગળસૂત્ર લઈને ઉપડો અહીંયાથી. હા, હવે તો હું રોકડે મંગળસૂત્ર લેવડાવીશ. ખબર હતી આ બાઈ મારું જોઈ જોઈને વાદ વિવાદ કરશે. હવે મારે તો શું, ઓલા સાગરભાઈ નું આવી બન્યું. 50,000 કમાય છે, પણ મને 50,000 નું એક મંગળસૂત્ર નથી લઈ દેતા. અને આ ડોબી પૈસા તો એટલા છે નહીં, પણ હપ્તાથી ઘરમાં બધું લઈ આવશે. આવા દે આજ સાગરને. આજ સાગર આવે ને એટલે મારે કેવું છે કે મારે મંગળસૂત્ર લેવું જ છે, બસ. બાપ, આ તમે અત્યારમાં આજે ચોપડી લઈને બેસી ગયા. તો બટા શું કરું? અરે બાપ, આ ચા નથી બનાવી તમે આજે? બહુ જ મને પગ દુખે છે ને, હું ચા જોવા માટે ગઈ કે બની ગઈ છે કે નહીં, પણ આજ તમે ચા ન બનાવી. જો બટા, આ તારે પગ દુખે છે ને, તાજે મને હોતાને માથું બહુ દુખે છે. અને હા ગોપી, આ તને એક વાત કહું, આ તું પહેલાં ઘરના બધા કામ કરી નાખતી હતી, મારે તને કાંઈ ચીંધવું ન પડતું. આના ઓલી સ્વીટુડી આવી ને પછી તું હોત ને એની વાદે ચડી ગઈ છો. આ પાર્લરમાં જાવું ને કાંઈક શોપિંગ કરવા રોજ જાવું ને, તેમાં ખોટું છે કાંઈ? નહીં કરવાનું. અને સ્વીટી આવી ત્યારથી બગડી તો એનું કારણ હશે ને કે હું લગ્ન કરીને આવી બા ત્યારે તમે કેવું કરતા ખબર છે ને? આ કામ કરવું પડે ને, ઘરનો આ રિવાજ છે ને તે રિવાજ છે ને, મને પ્રસંગમાં મોકલતા, વ્યવહારિક કામમાં મોકલતા. અને સ્વીટી આવી ત્યારથી તેવું તમે કંઈ કરતા જ નથી. કેમ બધું બદલાઈ ગયું? બટા બદલાય કાંઈ નથી ગયું, પણ આ જો જે સમજુ માણા હોય ને એને હોંધું સમજાવાય. એની ઉંમર હજી નાની છે. હા, હજી તો હવે હું લગ્ન કરીને આવી ને બા ત્યારે મારી ઉંમર નાની જ હતી. હા બટા, એક કહેવત તે નહીં સાંભળી હોય કે પુત્રના પાયણામાં અને વહુના બાયણામાં, એટલે એ પગ તે દીધો ને
ત્યાં મને ખબર પડી ગઈ હતી કે અમારી ગોપી વહુને હું જે કાંઈ કહીશ ને એ બધું ઈ સાંભળશે અને મારી ગોપી વહુ ઠરેલ બહુ છે અને આ છે ને થોડુંક ઉંમર એની ખરી પરણીને આવી ગઈ પણ હજી છે ને છોકરમાં જ છે એનામાં બટા. જો બા આવી બધી બટર પોલિશ કરીને મને ના પટાવશો. હવે હું નથી સાંભળવાની. મેં બહુ સહન કર્યું. જ્યારે હોય ત્યારે તમે તમારી મનમાની ચલાવતા. બધું કામ મેં મારી માથે લઈ લીધું હતું. જો જોયું છે ને કાંઈ કામ ચગડતી આવે છે ને છે કાંઈ એનામાં ટોપરું તારે હાલ હવે એક કામ કર ટોપરું બોપરું ખાઈ લીધું હોય ને તો જો આજે મને દુખે છે માથું અને આ ગોપીને દુખે છે પગ તે તું જાતો ચા બનાવી લાવ હાલ ઉઠું બી થા. ઓહ શું થયું? જો ને ચક્કર 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 આવે છે ને ઉધરસ તો ખાય છે. પણ ગોપી આ ચક્કર આવે છે એમ કે છે ને તો મને લાગે છે કે કંઈક નવા જૂની ન હોય. એટલે કે પ્રેગ્નેન્ટ છે? તો હા. એવું પણ હોઈ શકે ને તો કામ ન થાય. અરે પણ આ તો અમારાય પહેલા એટલે કે હજુ અમે મોટા છીએ ને અમારે હજી બાળક નથી અને અમારા પહેલા મમ્મી ને આમાંય હક હવે એમનો મોટા નાના એક તો અહીંયા ચક્કર આવે અમને કયા એંગલથી માથું દુખતું એવું એ લાગે. પણ સાંભળને મારી વાત ભાઈ ગોપી એમાં એવું છે ને કે નાના મોટાનું કાંઈ ન હોય કોકને વહેલા બાળક થાય કોકને 2-5 વર્ષ વાટ જોવડાવે બટા તમારી કાંઈ ઉંમર થઈ ગઈ છે આ તમારે કાલ ભગવાન હારાદી દેખાડશે કોકને 5 દી વહેલા તો કોકને 5 દી મોડા એમાં હું કેમ ચિંતા કરશો. પણ બા બાળક જેવી કોઈ ખુશખબરી નથી હો એટલે ચિંતા કરતા નહીં. એનો મતલબ એને કઈ ચક્કર નથી આવતા. કામ ન કરવાના બાના છે. જા જઈને ચા બનાવ. ભાભી આ ચક્કર આવે એનો મતલબ એવો થોડી થાય કે બાળક હોય તો જ આવે એક બીજી બીમારી હોય તોય ચક્કર આવે. એ કામ ચોર બનાનો કાઢ જા ચા બનાવવા જા તો હાલ તો. હું ચા નથી બનાવવાની કીધું ને બહુ ચક્કર આવે છે. આ જો લગ્ન કરીને આવીને એને 12 મહિના થઈ ગયા. હજી સુધી મમ્મીએ કેવી ચા બનાવે છે એ પણ નથી ખબર આપણને. એ તું તો ચાની વાત કરે છે પણ આ રહોડાનું બારણું કઈ બાજુ છે રહોડામાં હું સામાન ક્યાં મૂક્યો છે ને ઈ આને નથી ખબર હજી. તો તમે બેને ખબર ને તો તમે બનાવી આવો ને અને આમ જો આજે છે ને જમવા મારી માટે શીરો બનાવજો. હા ચક્કર આવે એને શીરો ન ખવાય હો ઈ તને કહું પાછું. પણ કંઈક બીજું નીકળું તો બનાવજો ને. ઈ પણ પેલા અમે ડોક્ટરને બતાવી દેવું બરાબર હાઈ બીપી હોય ને તો પછી શીરો ન ખવાય. ચા બનાવવાના છો કોઈ કે હું જાતે જ બનાવું? એ જાતે જ બતા. બનાવી લ્યો. ગોપી વહુ જાને બટા મારી દયા ખા મારો દીકરો આ તારા કરતા તમારી ગોપી વહુ હારી જો ચા બનાવવા ગઈ મારું માથું દુખે છે તેને તું મારે ચક્કર આવે છે ને મારે શીરો બનાવજો નકરા નાટક કરવામાંથી રૂચિ નથી. ઘરના કામ શીખ હવે કાંઈ નાની નથી. આ ચક્કર આવે છે કે છે આ કાલ ભગવાન હારાથી દેખાડ્યા હશે તો પછી શું કરવાનું તારે તને કાંઈ નહીં આવડે તો તારું છોકરું કોણ હાચવશે? તમે એ હું તો કાલ મરી જાય. હવે ઈ દિવસની તો રાહ જોવા થોડી બેઠા છીએ પણ ઈ દિવસ આવશે ત્યારે જોયું જશે. જો આ જો પડી ગઈ. પડી જા તો ખબર પડે જોવ તો આ એ બહુ નખરા કરી રહી છે આ તો લે ફાટતી જ જાય છે